ચાલો આ છે ને પીઠડિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં આ એક લેડીઝ ટોયલેટ લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. તમને એના આ રૂબરૂ જુઓ. આનું હજી ઉદ્ઘાટન નથી થયું કે આનું આ સામે પ્રાથમિક સારવાર કેન્દ્ર પીઠડિયા આનું ક્યારે પણ ઉદ્ઘાટન નથી થયું. આનો માત્ર ને માત્ર આવારા તત્વો આનો ઉપયોગ કરે છે સામાન્ય રીતે. જો આ સામે દારૂની દેશી દારૂની કોથળીઓ દેખાય તમને જો. એટલે અહીંયા માત્ર ને માત્ર આવારા તત્વો અનૈતિક કામો કરવા માટે આ ટોયલેટનો ઉપયોગ કરે છે. હવે આપણે બાજુના લેડીઝ ટોયલેટમાં આપણે જવું છે. આ એના દરવાજાની હાલત છે. આ લેડી ટોયલેટ. આ લેડી ટોયલેટ. આમાં આગળ જઈ શકાય એવું છે નહીં. આનો એક દરવાજો નથી. આજે મેં તમને અગાઉ એક પોસ્ટ કરેલી કે ભ્રષ્ટાચાર ખાતે જે સરકાર ગ્રાન્ટ આપે છે ને એ આ ટોયલેટ. આનો એક મુખ્ય મુદ્દો એ છે કે લોક ઉપયોગી હોવું જોઈએ, પરંતુ આમાં કોઈ લોક ઉપયોગી નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ખાતે આ નાણાં વાપરવાની આ એક સ્કીમ જે સરકારની છે. આના ઉપરથી પાણીનો ટાંકો નથી, જે આપ જોઈ શકો છો. અને મિત્રો, આ જે છે બાજુમાં આ ગ્રામ પંચાયત ઓફિસ અને સામે એનો ગેટ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.